માર્ચ ગરીબી એનો આજે ભાગ 13 ખૂબ જ અગત્યનો મુદ્દો આ પ્રકરણમાં આપણે અત્યારે ચાલી રહ્યો છે બરાબર ગરીબીના નિર્દેશકોનો મુદ્દો બરાબર ગરીબીના નિર્દેશકો અને એના 11 નિર્દેશકોની વિગતવાર સમજૂતી બે નિર્દેશકો આપણે આ ભાગમાં સમજવાના છે આજે બરાબર સૌથી પહેલા કોને કહેવાય ગરીબીના નિર્દેશકો અથવા તો ગરીબીના નિર્દેશકો એટલે શું એનો અર્થ શું આપી શકાય અર્થશાસ્ત્રની પરિભાષામાં એની વ્યાખ્યા શું આપી શકાય તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતો એટલે ગરીબીના નિર્દેશકો અગાઉના સેશનમાં પણ આપણે ભણી ગયા છીએ ફરીથી એને ઝડપથી રિવાઇઝ કરીએ તો ગરીબીના નિર્દેશકોનો અર્થ તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતો એટલે ગરીબીના નિર્દેશકો બીજી વ્યાખ્યા આપી હોય તો જે પરિબળો ગરીબી દર્શાવે છે તે ગરીબીના નિર્દેશકો કે જેના આધારે નક્કી થઈ શકે જેની મદદથી જાણી શકાય જેના આધારે એ સાબિત થઈ શકે કે દેશમાં ગરીબી છે જેના આધારે એ બાબત જોઈ શકાય દેખી શકાય કે ગરીબી કેટલી કક્ષા સુધી છે અને કયા સ્વરૂપની કે કયા પ્રકારની છે બરાબર કોઈ એક રાજ્ય પૂરતી સીમિત છે એક રાજ્યના એક શહેર કે પ્રદેશ પૂરતી કે પછી સમગ્ર દેશમાં વ્યાપેલી છે સમગ્ર સમાજને અસર કરે છે સમાજના એક મોટા વર્ગને અસર કરે છે કે વસ્તીના નાના હિસ્સાને અસર કરે છે એની કક્ષા ક્યાં સુધી છે એનું લેવલ ક્યાં સુધી છે એનું સ્ટાન્ડર્ડ ક્યાં સુધી છે એ કક્ષા દર્શાવે અને એનું બંધારણ એટલે કે સ્વરૂપ દર્શાવે કયા પ્રકારની ગરીબી છે સ્વરૂપો આપણે ભણી ગયા છીએ આગલા સેશનમાં સાપેક્ષ ગરીબી છે કે નિરપેક્ષ ગરીબી છે કે ગરીબી રેખા હેઠળ જીવન જીવતી વસ્તી વધારે છે આમાંથી કયા પ્રકારની ગરીબી છે એ નક્કી થઈ શકે એ સાબિત થઈ શકે એવા પરિબળો એવા માપદંડો એવી બાબતો એને કહેવાય છે ગરીબીના નિર્દેશકો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતો એટલે કે ગરીબી કઈ હદ સુધી વ્યાપ્ત છે કેટલે સુધી વ્યાપેલી છે અને કયા સ્વરૂપની છે સાપેક્ષ છે કે નિરપેક્ષ છે કે ગરીબી રેખા હેઠળના ગરીબો વધારે છે એ દર્શાવતી બાબતો એટલે ગરીબીના નિર્દેશકો ત્યાર પછી જે પરિબળો ગરીબીનો દર્શાવે છે ગરીબીનો નિર્દેશ કરે છે તેને ગરીબીના નિર્દેશકો કહેવાય છે બીજી વ્યાખ્યા આપણે એ પણ ભણી ગયા નિર્દેશકોની કે જે પરિબળો ગરીબી દર્શાવે છે જે પરિબળોના આધારે નક્કી થઈ શકે છે જે પરિબળોની મદદથી જાણી શકાય છે એવા પરિબળોને કે એવી બાબતોને ગરીબીના નિર્દેશકો કહેવામાં આવે છે અત્યાર સુધી ગરીબીના 11 નિર્દેશકોમાંથી આપણે 6 નિર્દેશકોનો અભ્યાસ પરિપૂર્ણ કર્યો છે બરાબર એ 6 નિર્દેશકોમાં નંબર 1 નીચો ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ બીજો નિર્દેશક કુપોષણનું ઊંચું પ્રમાણ ત્રીજો નિર્દેશક આપણે ભણ્યા એ છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર ચોથો નિર્દેશક આપણે ભણ્યા એ સ્વાસ્થ્યની સેવાઓ એટલે કે તબીબી સુવિધાઓ પાંચમો નિર્દેશક આપણે ભણ્યા એ પીવાનું શુદ્ધ પાણી એટલે કે મિનરલ વોટર અને છઠ્ઠો નિર્દેશક જેનો અભ્યાસ આપણે પાઠ 12 માં કર્યો હતો એ છે શૌચાલયની સુવિધા હવે આ સેશનમાં આપણે રહેઠાણ અને વીજળીની વપરાશ સાતમો અને આઠમો નિર્દેશક એ વિગતવાર ભણવાના છે સૌથી પહેલા ગરીબી દર્શાવતો સાતમો નિર્દેશક રહેઠાણ રહેઠાણ કઈ રીતે ગરીબીનું માપદંડ ગણાય બરાબર રહેઠાણ એટલે કે ઘર
વસવાટ, એ પણ ગરીબીનો મહત્વનો નિર્દેશક છે. જ્યારે આપણે ગરીબીના પ્રકરણની શરૂઆત કરી ત્યારે આપણે વાત કરી હતી માનવ જીવનની પાયાની જરૂરિયાતો, માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતો, કે પૃથ્વી ઉપર માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે જરૂરિયાતો સંતોષાવી જોઈએ, ઓછામાં ઓછી લઘુત્તમ જરૂરિયાતો જેને કહેવાય, એ છે માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતો અથવા માનવ જીવનની પાયાની જરૂરિયાતો. ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, જેને આપણે રોટી, કપડાં, મકાન તરીકે ઓળખીએ છીએ, કે એ ન સંતોષાતી હોય તો એ વ્યક્તિને ગરીબીની કક્ષામાં મૂકી શકાય છે. માનવ જીવનની ત્રણ પ્રાથમિક જરૂરિયાતો છે, ત્રણ મૂળભૂત જરૂરિયાતો છે કે સંતોષાવી જ જોઈએ, ફરજિયાત છે. બરાબર? ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, રોટી, કપડાં, મકાન. જો એ પણ પૂર્ણપણે સંતોષી શકે એટલી આવક ન હોય કોઈ વ્યક્તિની, તો ભારત દેશની ગરીબીની વ્યાખ્યા મુજબ એને ગરીબ ગણવામાં આવે છે. તો રહેઠાણ એ પહેલેથી જ માનવ જીવનની પાયાની જરૂરિયાતોમાં સમાવિષ્ટ છે. ઘર, યોગ્ય સુવિધાવાળું ઘર એ પહેલેથી જ માનવ જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતોમાં સમાવિષ્ટ છે. અને રહેઠાણની પૂરતી સુવિધા ન હોવી અથવા તો ભારત દેશમાં રહેવા લાયક મકાનોની અછત હોવી, એ બાબત પણ ગરીબીનો એક માપદંડ ગણાય છે, એ બાબત પણ ગરીબીનો એક નિર્દેશક ગણાય છે. કઈ રીતે? જો તો કે ભારતની ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણ અને રહેઠાણનું સ્વરૂપ અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં ગરીબીનું માપન કરવા માટે ભારતમાં ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણ અને તેનું સ્વરૂપ મહત્વનો ભાગ ભજવે છે. ભારત દેશની ગરીબીના માપદંડ તરીકે ભારત દેશમાં વિશાળ પ્રમાણમાં વ્યાપેલી ગરીબીને ઉજાગર કરવા માટે, ભારત દેશની ગરીબી દર્શાવવા માટે વ્યક્તિનું રહેઠાણ, પ્રજાની રહેઠાણની સગવડ અને એ રહેઠાણનું સ્વરૂપ કેવું છે. પહેલા તો રહેઠાણ ઉપલબ્ધ છે કે નહીં, રહેવા લાયક મકાન એને મળી રહે છે કે નહીં એ જોવાનું. અને જો રહેઠાણ મળતું હોય તો એ કયા પ્રકારનું છે, કયા સ્વરૂપનું છે, યોગ્ય સુવિધાઓ વાળું છે કે નહીં એ જોવાનું. એટલે કે રહેઠાણ અને એનું સ્વરૂપ બંને અગત્યનો ભાગ ભજવે છે. માત્ર 4 દિવાલો ઊભી થઈ જવાથી ઘર બની જતું નથી, અને રહેઠાણની અંદર માત્ર 4 દિવાલો ઊભી થઈ ગઈ, ઈંટોનું ચણતર કરી એટલે ઘરની સુવિધા મળી ગઈ એવું ગણતરીમાં લેવાતું નથી. એટલે રહેઠાણ મળે છે કે નહીં એ જોવાનું, અને સાથે સાથે જો મળતું હોય તો એનું સ્વરૂપ કયા પ્રકારનું છે એ પણ જોવામાં આવે છે. એ બાબત પણ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી ભારત જેવા વિકાસમાન દેશોમાં રહેવા લાયક મકાનોની અછત હોવાને કારણે મોટા પ્રમાણમાં લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીઓમાં વસવાટ કરે છે. આ બાબત દેશની ગરીબી દર્શાવે છે. ભારત જેવા વિકાસમાન દેશો રહેવા લાયક મકાનોની અછત હોવાથી મોટા પ્રમાણમાં વસ્તી ઝૂંપડપટ્ટીઓમાં કે ગંદી ચાલોમાં વસવાટ કરે છે. આ બાબત દેશની ગરીબી દર્શાવે છે. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટી એ આનું જીવતું જાગતું ઉદાહરણ છે આપણી સમક્ષ કે ભારત વિશ્વનો વિકાસમાન દેશ છે, વિકાસશીલ દેશ છે. 3 પ્રકારના દેશોનું વર્ગીકરણ આપણે ભણ્યા હતા: વિકસિત દેશો, વિકાસમાન કે વિકાસશીલ દેશો અને અલ્પ વિકસિત દેશો. તો દુનિયામાં ભારતીય અર્થતંત્રની ગણતરી એ વિકાસ
જાપાનની જેમ અને બાંગ્લાદેશ, પાકિસ્તાન કે અફઘાનિસ્તાનની જેમ સંપૂર્ણપણે અલ્પ વિકસિત પણ નથી. ભારતીય અર્થતંત્ર દુનિયાના દ્વિતીય કક્ષાના દેશોમાં આવે છે. બીજા પ્રકારના દેશોમાં આવે છે કે જેની અંદર પૂર્ણપણે વિકસિત નથી, સાવ અલ્પ વિકસિત પણ નથી. ભવિષ્યના આવતા અમુક વર્ષોમાં વિકાસ સાધી અને વિકસિત રાષ્ટ્રોમાં સ્થાન પામી શકે છે. તો દુનિયાના એવા દેશો કેવા તો કે ભારત જેવા વિકાસમાન દેશો, ભારત જેવા વિકાસશીલ દેશો કે જ્યાં રહેવા લાયક મકાનોની પૂરતા પ્રમાણમાં અછત છે, રહેવા લાયક મકાનો ઓછા છે, એવા દેશોમાં મોટા ભાગની વસ્તીનો એક મોટો ભાગ ગંદી ચાલોમાં કે જ્યાં ગંદકીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી, સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ નથી અથવા તો ઝૂંપડપટ્ટીઓમાં વસવાટ કરતા જોવા મળે છે. કારણ કે ભારતના દરેક માનવી માટે એ પોતાનું રહેઠાણ ખરીદવું શક્ય નથી. જેટલા પ્રમાણમાં દેશની વસ્તી વધે છે એને સમાવિષ્ટ કરવા માટે પૂરતા પ્રમાણમાં રહેવા લાયક મકાનો બનાવી શકાતા નથી, બાંધી શકાતા નથી. પૂરતી સગવડતાવાળા મકાનોની અછત હોવાથી દેશની એક મોટા ભાગની વસ્તી ધારાવી જેવી અનેક ઝૂંપડપટ્ટીઓ બાંધી ઝૂંપડપટ્ટીઓમાં અથવા તો ગંદી ચાલોમાં રહેવા માંગતી જોવા મળે છે. આ બાબત દેશની ગરીબીનો એક માપદંડ છે. આ બાબતને આધારે નક્કી થઈ શકે પૂરતા પ્રમાણમાં રહેઠાણ ઉપલબ્ધ નથી એટલે દેશમાં ગરીબી વ્યાપેલી છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે અને તેના સ્વરૂપને આધારે ગરીબીની કક્ષા નક્કી થાય છે. રહેઠાણ, ઘર, મકાન એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે, બેઝિક જરૂરિયાત છે, મૂળભૂત જરૂરિયાત છે. જેમ ખોરાક અને વસ્ત્રો એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે એ રીતે રહેઠાણ પણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. અને એ મળી છે કે નહીં, એ જરૂરિયાત સંતોષાઈ છે કે નહીં, એના આધારે ગરીબી નક્કી થાય છે, ગરીબીનું સ્વરૂપ નક્કી થાય છે. રહેઠાણ પછી પોતાની માલિકીનું જ હોવું એવું જરૂરી નથી. ભાડે પણ હોઈ શકે, વડીલો પાર્જિત પણ હોઈ શકે. કોઈ પણ સ્વરૂપનું પૂરતી સગવડતા યુક્ત મકાન હોય તો એ ગરીબી રેખા ઉપરની ગણતરીમાં લેવાય છે, અન્યથા ગરીબી રેખા હેઠળ ગણવામાં આવે છે. રહેઠાણનું મકાન તેમાં રહેનારાઓની સંખ્યા, આ ઉપરાંત નળ કનેક્શન, વીજળીની સુવિધા અને ડ્રેનેજ એટલે કે ગટર વ્યવસ્થા વગેરે સુવિધાઓ કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેના આધારે ગરીબીની કક્ષા અને ટકાવારી નક્કી થાય છે. અહીંયા જો રહેવા લાયક મકાન અથવા રહેઠાણ એટલે મકાનનું કદ ઉપરાંત તેમાં રહેનાર સભ્યોની સંખ્યા, નળ કનેક્શન, વીજળીની સુવિધા અને ડ્રેનેજ એટલે કે ગટર વ્યવસ્થા વગેરે હોવા જરૂરી છે. માત્ર ને માત્ર 4 દિવાલો ઊભી કરી દેવાથી ઈંટોના ચણતર દ્વારા મકાન બની જતું નથી. રહેવા લાયક મકાન એને જ કહી શકાય, રહેઠાણ એને જ કહી શકાય, યોગ્ય સુવિધા અને સુખ સગવડતા વાળું મકાન એને જ કહી શકાય કે પહેલા તો એનું કદ પૂરતું હોય, વધારે પડતું નાનું ન હોય, સીમિત ન હોય. બરાબર? એક રૂમ રસોડાનું મકાન હોય, રહેનાર સભ્ય સંખ્યા 8 હોય તો એ યોગ્ય રહેઠાણ ગણી શકાય નહીં. એટલે કે રહેઠાણનું કદ પ્રમાણસરનું હોવું જોઈએ. મકાનનું કદ, એની સાઈઝ, માપ સાઈઝ એ યોગ્ય પ્રમાણસરની કુટુંબમાં રહેનારા સભ્યોની સભ્ય સંખ્યા અનુસારની હોવું જોઈએ. આ ઉપરાંત કે રહેઠાણમાં નળ કનેક્શન, પીવા લાયક શુદ્ધ પાણી મેળવવા માટે, મિનરલ વોટર મેળવવા માટે નળ કનેક્શન ઉપલબ્ધ હોવું જોઈએ. રહેઠાણમાં વીજળીની સુવિધા પ્રાપ્ય હોવી જોઈએ, પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી મળી રહેવી જોઈએ. ગંદા પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઇન એટલે કે ગટર વ્યવસ્થા પણ વિકસિત કરેલી હોવી જોઈએ. શૌચાલયની સુવિધા હોવી જોઈએ. તો જ એ મકાનને રહેવા લાયક મકાન ગણી શકાય છે, અન્યથા એ મકાન રહેઠાણની કક્ષામાં આવતું નથી. તો રહેવા લાયક મકાનની અંદર મકાનના કદ ઉપરાંત, એની સાઈઝ ઉપરાંત
એ મકાન માં રહેનાર સભ્યો સંખ્યા અનુસાર એનું પ્રમાણ, ત્યાર પછી એમાં નળ કનેક્શન, વીજળી કનેક્શન અને ડ્રેનેજ વ્યવસ્થા પણ ઉપલબ્ધ હોવી જોઈએ. ભારતમાં આવા પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે અને દેશના લગભગ 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા અથવા તો જોખમરૂપ મકાનોમાં વસવાટ કરે છે. અને ભારતના મોટાભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે. આ બાબત પણ દેશની ગરીબીનો માપદંડ છે. જો દેશની વસ્તીના 60 કરોડ લોકો, અડધાથી વધારે લોકો જોખમરૂપ મકાનોમાં રહે છે. ગમે ત્યારે તૂટી પડે તે, જીર્ણોદ્ધાર ન થયો હોય તે, અને સ્વાસ્થ્યને હાનિકારક હોય તે, સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે, ગંદકીના નિકાલની વ્યવસ્થા ન હોય એવા મકાનોમાં રહે છે 60 કરોડથી વધારે લોકો. દેશની કુલ વસ્તીમાંથી અડધાથી ઉપર ભાગ, આંકડો આપ્યો છે આપણને 60 કરોડ લોકો એ પોતાના આરોગ્યને, પોતાના સ્વાસ્થ્યને હાનિકારક હોય એવા મકાનોમાં રહે છે અથવા તો જોખમરૂપ મકાનોમાં વસવાટ કરે છે. કારણ કે આવા પૂરતી સગવડતાવાળા મકાનોની ભારતમાં અછત જોવા મળે છે. અને ભારતમાં જે મકાનો છે હાલમાં એ પણ મોટા ભાગે એક રૂમની સગવડતાવાળા જ છે, વધુ મોટા નથી. પરિણામે જ્યારે કુટુંબનું કદ મોટું હોય, સભ્ય સંખ્યા વધારે હોય ત્યારે મકાનો અનુકૂળ બનતા નથી. આ બાબત એ ભારત દેશની ગરીબી દર્શાવતો એક અગત્યનો અને મહત્વનો માપદંડ છે. એક અંદાજ મુજબ 2011 ની આંકડાકીય માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે કે દેશમાં હોવા જોઈએ એના કરતા 44 લાખ મકાનો ઓછા છે. જેટલા મકાનોની જરૂર છે, રહેવા લાયક મકાનો, એના કરતા 44 લાખ મકાનો ઓછા ઉપલબ્ધ છે ભારતની અંદર. એટલે દેશમાં ગરીબી મોટા પ્રમાણમાં પ્રવર્તે છે એવું કહી શકાય. હવે 8મો માપદંડ, વીજળીની વપરાશ, ઇલેક્ટ્રિસિટી. ભારત દેશની ગરીબી દર્શાવતો મહત્વનો માપદંડ 8મો, ઇલેક્ટ્રિસિટીનો યુઝ. રહેઠાણ વિશેનો 7મો નિર્દેશક ભણ્યા પછી ગરીબીનો 8મો નિર્દેશક વીજળીની વપરાશ એટલે કે ઇલેક્ટ્રિસિટી. ભારત દેશમાં વીજળી બાબતે શું સ્થિતિ છે અને વીજળીની વપરાશ કઈ રીતે ગરીબીનો નિર્દેશક છે એ આપણે આ પોઈન્ટમાં સમજવાનું છે. જો કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે અને દેશમાં ઉત્પાદન પ્રક્રિયા વધારવા માટે તેમજ લોકોના જીવન ધોરણની ગુણવત્તા સુધારવા માટે વીજળીની સગવડ મહત્વની છે. વીજળીની સુવિધા કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરે છે. વીજળી છે ને એક મહત્વની આંતરમાળખાકીય સુવિધા છે. જેમ રોડ, રસ્તા છે, પાણી છે, શિક્ષણ છે, આરોગ્ય છે, શૌચાલયની સુવિધા છે, એ જ રીતે વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટીની સુવિધા એ પણ ભારતની એક અગત્યની આંતરમાળખાકીય સુવિધા છે, પાયાની સુવિધા છે. અને આ સુવિધાને કારણે દેશનો આર્થિક વિકાસ આગળ વધે છે, ઊંચા દરે આગળ વધે છે. ભારત નહીં પરંતુ વિશ્વના કોઈ પણ દેશનો જો આ ઊંચા દરે આર્થિક વિકાસ સાધવો હોય, એ દેશમાં આર્થિક વૃદ્ધિ હાંસલ કરવી હોય, એ દેશની પ્રગતિ અને ઉન્નતિમાં સહભાગી થવું હોય તો દેશમાં વીજળીની સુવિધા અત્યંત અગત્યની છે. કારણ કે વીજળી દ્વારા જ દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે.
જો એ દેશમાં વીજળી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી હશે તો જ ઉદ્યોગોમાં નવા મશીનો, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, યંત્રો વાપરી અને ઉત્પાદન પ્રક્રિયા મોટા પ્રમાણમાં હાથ ધરી શકાશે. એ ઉદ્યોગોનું ઉત્પાદન વધારી શકાશે અને ઉદ્યોગો થકી દેશનો આર્થિક વિકાસ આગળ વધારી શકાશે. એટલે ઉત્પાદન વધારવા અને લોકોના જીવન ધોરણની ગુણવત્તા સુધારવા વીજળી મહત્વની છે. ખેતી અને ઉદ્યોગોના ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે પણ હવે તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વપરાય છે. તો ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રનું ઉત્પાદન વધારવા અને લોકોના જીવન ધોરણને ઊંચે લઈ જવા વીજળીની સગવડ અગત્યની છે. ખેતી હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય એનું ઉત્પાદન કાર્ય આગળ વધારવા વીજળીની કાયમ માટે જરૂરિયાત રહે છે. તો એ ખેતી અને ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા અને માનવ જીવનની ગુણવત્તા સુધારવા, લોકોના જીવન ધોરણને ઊંચે લઈ જવા કોઈ પણ દેશમાં વીજળીની સગવડ અત્યંત મહત્વની છે. હવે ભારતના સંદર્ભમાં વાત કરીએ વીજળીના વપરાશની, તો ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક દેશ છે અને વીજળીની વપરાશ પણ વધુ કરે છે. તેમ છતાં પણ દેશની વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવકને કારણે વ્યક્તિ દીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી રહે છે અને આ બાબત દેશની ગરીબીનો માપદંડ છે. ભારતની વાત કરીએ તો વિશ્વમાં ઉત્પાદન કરતા સૌથી વધુ દેશો, વીજળીનું સૌથી વધુ ઉત્પાદન થતું હોય એવા દેશોમાં ભારતનો ક્રમ અગ્રેસર છે. 1 થી 5 ક્રમમાં ભારત સમાવિષ્ટ છે. બરાબર. વીજળીનું ઉત્પાદન મોટા પાયે ભારતમાં થાય છે, સામે વીજળીનો વપરાશ પણ વધુ થાય છે કુલ. પણ વ્યક્તિ દીઠ વીજળીના વપરાશની વાત કરીએ તો લોકોની માથાદીઠ આવક મર્યાદિત હોવાથી, લોકોની માથાદીઠ આવક નીચી હોવાથી અને વીજળીનો ખર્ચ વધુ હોવાથી એ માથાદીઠ વ્યક્તિગત વપરાશ વીજળીનો ઓછો થાય છે. હજુ પણ કેટલાક ગામો, કેટલાક વિસ્તારોમાં, અંતરિયાળ ગામડાઓમાં, અલ્પ વિકસિત રાજ્યોમાં અંધારપટ છે, વીજળીની સુવિધા પહોંચી શકાતી નથી. તો વીજળીની વ્યક્તિગત ઓછી વપરાશ, કુલ તો વધારે જ છે, ઉત્પાદન પણ વધુ છે, વપરાશ એ વધુ છે, પણ દરેક વ્યક્તિ સુધી પ્રાપ્ય નથી, દરેક વ્યક્તિ સુધી એ પૂરતા પ્રમાણમાં મળી શકતી નથી. એટલે માથાદીઠ વ્યક્તિગત વપરાશ ઓછી હોવાથી એ વીજળીની વપરાશ પર દેશની ગરીબી દર્શાવતો મહત્વનો માપદંડ છે. હવે પછીના 3 નિર્દેશકો, શિક્ષણ, બેરોજગારીનો ઊંચો દર અને આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, એનો આપણે નેક્સ્ટ સેશનમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.